બંધારણ સ્વીકાર્યાના 75 વર્ષ પૂર્ણ થતાં લોકસભામાં આજથી 2 દિવસીય ચર્ચા. સત્તા પક્ષ તરફથી કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ તો વિપક્ષ તરફથી રાહુલ ગાંધી ચર્ચામાં લેશે ભાગ. સંસદ પર આતંકવાદી હુમલાની 23મી વર્ષી. શહીદોના સન્માનમાં સંસદ પરિષદમાં થશે કાર્યક્રમ. તો સંસદમાં કેટલાક મહત્વના વિધેયક ઉપર થશે ચર્ચા. મહાકુંભ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજની મુલાકાતે 5,500 કરોડના વિકાસ કાર્યોની આપશે ભેટ. પ્રધાનમંત્રી સંગમ સ્થળે કરશે પૂજા અર્ચના. તમિલનાડુના ડિંડીગુલમાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં લાગી આગ. એક બાળક સહિત 6 લોકોના મૃત્યુ, 20 લોકો ઘાયલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટના પ્રવાસે. રાજકોટ મહાનગરપાલિકાના 793 કરોડના વિવિધ વિકાસ કામોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. વિવિધ શ્રેણીના આવાસોના કરશે ડ્રો. સાથે જ રાજકોટમાં બનનાર ઉમિયા માતાજીના મંદિરનું પણ કરશે ખાતમુહૂર્ત. સાયબર ફ્રોડને ડામવા તંત્ર સતર્ક. નકલી પોલીસ બની નાણાં પડાવનાર સાયબર ગઠિયાની સાયબર ક્રાઇમ સેલે કરી ધરપકડ. તો મહુધાના દંપતીને સાયબર ફ્રોડ હેઠળ 43 લાખ રૂપિયા પરત અપાવી પ્રશંસનીય કામગીરી બજાવતું ખેડા પોલીસ. વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતે રચ્યો ઇતિહાસ. ચીનના ડિંગ લિરેનને હરાવી ભારતના ડી ગુકેશે જીત્યો વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ. ડી ગુકેશે ચેસ ચેમ્પિયનશિપ જીતનાર સૌથી યુવા ખેલાડી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન.